નમસ્કાર, હું કલ્પેન્દુ લલિતભાઈ મહેતા વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવું છું. વાંકાનેર એજ્યુકેશન સોસાયટી આમ તો 1962માં આવી. ત્યાર પહેલાં વાંકાનેરના વાળા કહેવાય એવા ઘરાનાના રાજ પરિવાર અમરસિંહજી બાપુ, જેમની દીર્ઘદ્રષ્ટિ આ હતી કે જેમણે વાંકાનેરમાં અમરસિંહજી હાઈસ્કૂલની સ્થાપના 1956માં જોકે થઈ. બાપુ સાહેબનો દેહાંત તો 1954માં થયો, પણ એમની દીર્ઘદ્રષ્ટિ હતી કે જે એમના દેહાંત પહેલાં એમણે આ સંસ્થાની શરૂઆત કરાવેલી. કાળક્રમે આ ગવર્મેન્ટમાંથી વાંકાનેર એજ્યુકેશન સોસાયટીએ આ સંસ્થા સંભાળી. આ સંસ્થા સંભાળ્યા બાદ નામદાર દિગ્વિજયસિંહ ઝાલા, જે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રહી ચૂક્યા છે, એમની સાથે સ્વર્ગસ્થ શ્રી લલિતભાઈ મહેતા, જે રાજ્યસભાના સાંસદ હતા, એમણે આ સંસ્થાને સંભાળી છે. આ સંસ્થામાં શરૂઆતમાં ફક્ત હાઈસ્કૂલની શરૂઆત થયેલી, પણ કાળક્રમે એમાં પ્રાથમિક શાળા, શિશુ મંદિર અને જરૂરિયાત પ્રમાણે BCA કોલેજ, ઇન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોલેજ અને હવે ભવિષ્યમાં અમે BSc કોલેજ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એક અમે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનું પણ અહીંયા જોડાણ કરેલ છે, જેમાં અત્યારે 1200થી વધારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે. એમાં ટૂંકા ગાળામાં 2 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કરેલ છે, જે આ અમારી સિદ્ધિ છે. વાંકાનેર ગામમાં આ એક જ સંસ્થા કદાચ એવી છે કે જે વિનામૂલ્યે કે બહુ જ ઓછા મૂલ્યે ભણાવે છે. કાળક્રમે અહીંયા અમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પણ શરૂ કરવી પડી છે, કેમ કે ગવર્મેન્ટની પોલિસી છે. હવે નવી જે પણ મંજૂરીઓ મળી રહી છે એ સેલ્ફ ફાઇનાન્સના દરજ્જે જ મળી રહી છે. પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પણ વાંકાનેરના પંથકના લોકો આરામથી ભણી શકે, એમના ખિસ્સાને પોસાય એટલી નજીવી ફીથી અમે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ચલાવીએ છીએ, જેમાં BCA કોલેજ, ઇન્દુબેન મહિલા કોલેજ જે કોમર્સ કોલેજ અને કોમ્પ્યુટર સાયન્સ કોલેજ, જેમાં BCA કોલેજ છે, કોમ્પ્યુટર એપ્લિકેશન, આનો અભ્યાસ કરાવવામાં આવે છે. અને અમે અહીંયા વિદ્યાર્થીઓ માટે એક જ કવિની પંક્તિઓને યાદ કરાવું એ કહીએ કે મંजिल उसी को मिलती है जिसके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता हौसलों से उड़ान होती है. અમે અહીંયા વિદ્યાર્થીઓને હોસલા આપવાનું કામ કરીએ છીએ. જે પણ વિદ્યાર્થીઓ અહીંયા આવે એને અમારા શિક્ષકો દ્વારા ખૂબ હોસલો આપવામાં આવે છે, એને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવે છે. ભવિષ્યમાં એ પોતાનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બનાવે એવી અમે બધાને પ્રાર્થના કરીએ છીએ. બીજા બધા લોકો પણ આ સંસ્થાની મુલાકાત લે, આ સંસ્થામાં આવે અને આ સંસ્થાનો ઉપયોગ કરે. અહીંયા ઘણી બધી સંસ્થાની ફેસિલિટીઓ છે, જેવી કે પ્લેગ્રાઉન્ડ પણ ઘણા મોટા છે. વાંકાનેર પંથકમાં ક્યાંય પણ ન હોઈ શકે એવું સરસ મજાનું ઓડિટોરિયમ છે અને ઘણી જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. તો ચોક્કસ આ સંસ્થાનો લાભ લો એવી મારી સૌને વિનંતી છે. વંદે માતરમ. આભાર. MBMM કોલેજ વાંકાનેર, માતુશ્રી રાજકુમારબેન મગનલાલ મહેતા કોલેજ 2014થી કાર્યરત છે. હું રોનક મહેતા, મેં MCA કર્યું છે ફ્રોમ GTU યુનિવર્સિટી અને હું અહીં એઝ અ પ્રોફેસર તરીકે જોબ કરું છું. અને અમે બનતું પૂરેપૂરો પ્રયાસ કરીએ છીએ કે સ્ટુડન્ટને સારું એવું જ્ઞાન આપી શકીએ, સારું એવું નોલેજ આપી શકીએ. સ્ટુડન્ટ ગુજરાતી મીડિયમમાંથી આવતા હોય છે અને BCA ટોટલી ઇંગ્લિશમાં થાય છે. એટલે અમે શરૂઆતથી લઈએ અને એ લોકો TIમાં આવે ત્યાં સુધીમાં પ્રોપર ઇંગ્લિશમાં એ લોકોને આવડી જાય. એટલે શરૂઆત ગુજરાતીમાંથી આવતા હોય એટલે થોડોક એ લોકોને હાર્ડ લાગે. અમે પૂરી મહેનત કરી છે કે એ લોકોને આવડે. સાહેબ, મારું નામ સંજય પરમાર છે. મેં BCA કરેલું છે અને હું લેબ અસિસ્ટન્ટ તરીકે જોબ કરું છું. અને છોકરાઓને કહેવાય ને, લેબની અંદર કોઈ પણ પ્રકારનો વાંધો ન પડે એના માટે આપણે એના માટે જે પણ જરૂરી માહિતી હોય છે આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ અને જે પણ જરૂરી લાગે એ બધી આપણે વસ્તુ આપીએ છીએ. ગુડ મોર્નિંગ, મારું નામ સ્વાતિ સચાણિયા છે. મેં એન્જિનિયરિંગ કરેલું છે ઇન ધ કમ્પ્યુટર ફિલ્ડ
અને મેં આની પહેલાં પ્રાઇવેટ કંપનીમાં લાઈક વેબ ડેવલપમેન્ટમાં બી વર્ક કરેલું છે. ઇવન આપણે ઇસરોનું નામ તો જાણેલું જ છે, બધાને ખ્યાલ જ છે. અહેમદાબાદ જે સ્પેસ એપ્લિકેશન સેન્ટર એમાં મેં વર્ક કરેલું છે, એઝ એ સાયન્ટિસ્ટ એન્જિનિયર વર્ક કરેલું છે. ત્યારબાદ હજી આ જ યરથી મેં અહીંયા જોઈન કરેલું છે. એટલે મારું 100% હું જેટલા સ્ટુડન્ટ આવે છે અહીંયા એ બધાને મારી એવી ટ્રાય છે કે એ લોકો પ્રેક્ટિકલ નોલેજ માટે વધારે એનું ઇમ્પ્રૂવ થાય. પ્રેક્ટિકલ નોલેજ છે એટલે જે તે આપણી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ આવે છે, વેબ ડેવલપમેન્ટની લેંગ્વેજીસ આવે છે, એમાં મારા બનતા ટ્રાય છે કે હું એ લોકોને મેક્સિમમ નોલેજ ઇમ્પ્રૂવ કરી શકું, એ લોકોની સ્કિલ ઇમ્પ્રૂવ કરી શકું. એટલે એઝ અ પ્રોફેસર આઈ એમ વર્કિંગ હિયર. અને આ કોલેજમાં બહુ જ સારું એટમોસ્ફિયર છે. એઝ એ વર્કિંગ સ્ટાફમાં હું કહું તો બધા બહુ ફ્રેન્ડલી નેચર છે, એટલે બહુ મજા આવે એવું છે. અને મેઇનલી એવી ટ્રાય છે કે આપણે વાંકાનેર એરિયામાં બધાનું કોમ્પ્યુટર નોલેજ એટલું ઇમ્પ્રૂવ થાય, પ્લસ એ લોકો પ્રાઇવેટ સેક્ટર સાઈડ વધારે એ લોકો વળે એવી મારી ટ્રાય છે કે જેથી કરીને એ લોકો આગળ પોતાનું પ્રાઇવેટ કંપની છે કે પ્રાઇવેટ જોબ છે એ લોકો વધારે સિક્યોર કરી શકે. એટલા માટે થઈને મારા મેક્સિમમ ટ્રાય એ રીતની છે. અને બાકી તો બહુ સારું એટમોસ્ફિયર બહુ સારું છે. આપને કેવું ભણવાનું ને બધું અભ્યાસ મળે છે? શું નામ આપનું? મારું નામ દલસાણિયા કુમકુમ અમિતભાઈ છે. હું જે વાંકાનેર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત MPMM કોલેજમાં BCSM2માં અભ્યાસ કરી રહી છું. અહીં સારું એન્વાયરમેન્ટ છે અને સ્ટાફનું એક્સપિરિયન્સ વાળા સ્ટાફ છે અને સ્ટાફ છે એ હેલ્પફુલ અને સપોર્ટિવ છે. થેન્ક યુ. હું સુઝાન બોડીવાલા છું. હું સુઝાન બોડીવાલા છું. મેં BSc એન્ડ MSc સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કમ્પ્લીટ કરેલું છે અને હું અહીંયા એઝ અ પ્રોફેસર છું. અને આ વખતે અમે કોલેજ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જેમાં BScમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની એન્ડ મેથ્સ છે. અને આમાં અમે સારી રીતે, તમે જોઈ શકો છો એવી રીતના સારા ઇન્સ્ટ્રુમેન્ટ, આ પહેલું વર્ષ છે છતાં પણ અમે સારા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સારો અભ્યાસ કરાવશું અને NEP 2020 મુજબ અભ્યાસ કરાવશું. અને આ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન જ છે. થેન્ક યુ.
નમસ્તે, હું પ્રોફેસર શીતલ શાહ અહીંયા વાંકાનેરમાં 2019ની સાલથી ધ વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી અમરસિંહજી કેમ્પસની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેનો એકમાત્ર ઉદ્દેશ એ જ હતો કે છેવાડાના વિદ્યાર્થી હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય કે કોઈ સંજોગોવશાત વિદ્યાર્થીઓ ભણવા ન જઈ શકતા હોય એવા વિદ્યાર્થીઓને આ કેમ્પસમાં BA, BCom, MA અને MComના કોર્સ અવેલેબલ છે અને એ વિદ્યાર્થીઓ અહીં આવી રહ્યા છે અને ભણી રહ્યા છે. અને ખૂબ ગૌરવ સાથે કહી શકાય કે આ સેન્ટરની અંદર પ્રથમ 3 વર્ષનો જે રાઉન્ડ પૂરો થયો, એટલે કે 2019માં જે શરૂ થયો હતો અને 2022માં જે પૂરું થયું, તેમાં આપણી 2 વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ મળેલો છે અને આજ સુધીમાં લગભગ 1200 જેટલા વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ મેળવેલો છે. આજે અહીંયા BA, BCom ચાલી રહ્યું છે, સાથે સાથે MA ની અંદર 4 પ્રવાહ ચાલી રહ્યા છે. MA ઇન હિન્દી, MA ઇન ઇંગ્લિશ, MA ઇન સોશિયોલોજી એન્ડ MA ઇન ગુજરાતી શરૂ થઈ રહ્યું છે. અહીંયા વિદ્યાર્થીઓને અમે રવિવારે તથા રજાના દિવસોએ બોલાવીને વિષયોનું પરામર્શન અમે કરાવી રહ્યા છીએ. સાથે સાથે વિદ્યાર્થીઓને જ્યાં જ્યાં ન સમજાય ત્યાં ત્યાં અમે માર્ગદર્શન પણ આપી રહ્યા છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો જે ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓ ભણતર વિના ન રહી જાય, એ ઉદ્દેશને પાર પાડવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે સાથે ધ વાંકાનેર એજ્યુકેશન ટ્રસ્ટ અમને સમયે સમયે સંપૂર્ણપણે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી રહ્યા છે. સાથે સાથે જે ગોલ્ડ મેડલ મેળવેલ વિદ્યાર્થીનીઓ છે તે પણ અહીં હાજર છે. તો હવે આપણે એમનો પણ વ્યૂ જાણીએ. ખૂબ ખૂબ આભાર. નમસ્તે, હું ચાવડા રસીલા સુરેશભાઈ, ગામ નવા રાજાવડલામાં રહું છું. મેં ધોરણ 12 પાસ કર્યું. ત્યારબાદ મેં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લીધું અને કોઈ અનિવાર્ય સંજોગોના કારણે મને રેગ્યુલર કોલેજમાં એડમિશન મારે નહોતી લઈ શકતી. એ માટે મેં અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરમાં ચાલુ થયું, એમાં મેં એડમિશન લીધું અને એમાં મેં મારું BCom સ્ટડી ચાલુ કર્યું અને એમાં મેં એડમિશન લીધું. એ માટે મને ગોલ્ડ મેડલ મળેલું છે અને તથા સેન્ટરના ઓર્ડિનેટર શીતલબેનનું દરેક વિષયમાં માર્ગદર્શન લઈ હું ગોલ્ડ મેડલ સુધી પહોંચી ગઈ છું. એટલા માટે હું ટ્રસ્ટીઓનો આભાર માનું છું. નમસ્તે, હું રિઝવાન અબ્દુર બાદી, ગેલેક્સી ફાઉન્ડરની દીકરી. અત્યારે હાલ હું MAd છું, બટ હું જોબ કરું છું ગેલેક્સી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં. ત્યાં ઇન્સ્પેક્ટર તરીકે જોબ કરું છું, પણ મારું સ્ટડી આગળ વધારવું હતું એટલે મને અહીંયા ઓપન યુનિવર્સિટીમાં તક મળી અને હું અહીંયા ઓપન યુનિવર્સિટીમાં BA વિથ ઇકોનોમિક્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ બની, જેના સાથીદાર તરીકે અહીંયા કોઓર્ડિનેટર શીતલ મેડમ અને અહીંના ટ્રસ્ટીઓ, સ્ટાફ દરેકનો આભાર માનું છું. જય હિન્દ. ધ વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ જૂન 2023ના સત્રથી શરૂ થઈ છે. આ મહિલા કોલેજ શરૂ કરવા પાછળનો સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતા કે જેઓ પ્રખર શિક્ષણવિદ તરીકે જાણીતા છે, જેઓ અર્થશાસ્ત્રના તજજ્ઞ હતા, એવા લલિતભાઈ મહેતાનું એક સ્વપ્ન હતું કે વાંકાનેરની દીકરીઓને વધુ ભણતર માટે બહારગામ ન જવું પડે અને સંપૂર્ણ સલામત વાતાવરણમાં ભણી શકે. તો એ હેતુથી આ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. જૂન 2023ના સત્રમાં 40 વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવ્યો હતો અને એમનું BCom સેમેસ્ટર 1નું પરિણામ ખૂબ જ ઉજ્જવળ આવેલું છે. અહીં ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકેલા વિષયોમાંથી જે વિષયોમાં ભણવું હોય એ વિષયોમાં ભણાવવામાં આવે છે અને સંપૂર્ણપણે એમને બધી જ માહિતી આપવામાં આવે છે અને ખૂબ જ સારું અમે એમને ભણાવી રહ્યા છીએ અને બધા જ પ્રોફેસર ક્વોલિફાઈડ છે. હું પોતે GSET ક્વોલિફાઈડ છું, મારું PhD ચાલુ છે અને આ છે અમારી વિદ્યાર્થીનીઓ. પ્રિયાંશી BCom સેમેસ્ટર 1ની અંદર ખૂબ જ સારું પરિણામ લાવનાર ઝાલા પ્રિયાંશીબા. મારું નામ ઝાલા પ્રિયાંશીબા ચંદ્રસિંહ. હું રાતીદેવરી ગામમાં રહું છું. 12મા ધોરણનું સારું રિઝલ્ટ આવ્યા પછી અમને એ જ ચિંતા હતી કે અમને કોલેજમાં સારું વાતાવરણ અને સલામતી મળે. તો આ મહિલા કોમર્સ કોલેજનો અમે આભાર માનીએ કે અહીંયા મહિલા કોમર્સ કોલેજનો આભાર માની કે અમને મોકો આપ્યો એમણે.
નમસ્કાર, હું એમજી સોલંકી, પ્રિન્સિપાલ અમરસિંહજી હાઈસ્કૂલ વાંકાનેર. આ સંસ્થામાં અમરસિંહજી બાપુએ વાંકાનેરની અંદર ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે આ શાળા 1956માં શરૂ કરેલી હતી, જેથી કરી બાળકો છે મફત અને ફરજિયાત શિક્ષણ મેળવી શકે. આ સંસ્થાની અંદર બાલવાટિકા, LKG, HKG, ધોરણ 1 થી 8, ધોરણ 9 થી 12 અને ત્યાર પછી ઉચ્ચ કક્ષાના કોલેજના અભ્યાસક્રમો જે છે કે BCA કોલેજ, મહિલા BCom કોલેજ, પછી BSc સાયન્સ કોલેજ અને બાબા સાહેબ આંબેડકર સ્ટડી સેન્ટર, આવા બધા પણ ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમો પણ આપણે ત્યાં ચાલુ છે. હાઈસ્કૂલની અંદર હું વાત કરું તો હાઈસ્કૂલમાં અત્યારે નજીવી ફીના ધોરણે ધોરણ 9 થી 12નું મફત અને ફરજિયાત શિક્ષણ અમે આપી રહ્યા છીએ. અમરસિંહજી હાઈસ્કૂલની અંદર અત્યારે ધોરણ 9ની અંદર 3 વર્ગો, 10માના 2 વર્ગો અને ધોરણ 11 અને 12 આર્ટ્સ અને કોમર્સના 1 વર્ગો કાર્યરત છે. આ હાઈસ્કૂલની અંદર સૌથી ઉત્તમ અને ઉચ્ચ લાયકાત ધરાવતા અને ક્વોલિફાઈડ શિક્ષકોની સરકાર દ્વારા ભરતી થયેલી છે. આ ઉપરાંત શાળાની અંદરની વિશેષતાઓની વાત કરું તો શાળાની અંદર NCC, NSS, વોકેશનલ એજ્યુકેશન આવા વિભાગો પણ અત્યારે અમારે ત્યાં ચાલુ છે. NCCની અંદર એકતા અને અનુશાસનના ધોરણે બાળકોની અંદર રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમ અને આર્મી, નેવી અને એરફોર્સ જેવી તાલીમ મળે એ હેતુથી NCCનો વિભાગ પણ કાર્યરત છે. NSS વિભાગની અંદર વાત કરું તો વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, સામાજિકતા અને એકતાના ગુણો તેમજ સ્વચ્છતાના ગુણો વિકસે એ માટે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત જે કેન્દ્ર સરકારની યોજના છે એ NSS યોજના પણ અમારા શાળાની અંદર કાર્યરત છે. એ ઉપરાંત ભારત સરકારના અંતર્ગત ATL મતલબ કે અટલ ટિંકરિંગ લેબ દ્વારા બાળકોને કોડિંગ, ડીકોડિંગ અને રોબોટિક સિસ્ટમ દ્વારા પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ શાળાની અંદર વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ઇલેક્ટ્રોનિક અને હાર્ડવેર જેવો એક કોર્સ પણ કાર્યરત છે. આ ઉપરાંત શાળાની વિશેષતાની વાત કરું તો શાળામાં વિશાળ આધુનિક લાઇબ્રેરી છે, જેની અંદર 1 લાખ જેવા પુસ્તકો છે, વિશાળ આધુનિક ઓડિટોરિયમ હોલ છે, વિશાળ વર્ગો છે. આખું સમગ્ર બિલ્ડિંગ અંડર CCTV કેમેરાની નજર હેઠળ છે. એ ઉપરાંત બાળકોને અમે યુનિટ ટેસ્ટ, રાઉન્ડ ટેસ્ટ વગેરેનું આયોજન કરી અને બાળકોને શિક્ષણ આપી રહ્યા છીએ. નબળા બાળકોને એક્સ્ટ્રા કોચિંગનું આયોજન કરીએ છીએ. ધોરણ 9, 10, 11 અને 12માં જે વિદ્યાર્થીઓ ખૂબ જ નબળા હોય એને નજીવા શુલ્કથી સાવ ફ્રીના દરે બાળકોને બપોર પછી કોચિંગ પણ આપી રહ્યા છીએ. શાળાની અંદર પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ આપી રહ્યા છીએ. એ ઉપરાંત હાઈસ્કૂલની અંદર માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, ટેલેન્ટ સર્ચ એક્ઝામ, TST એક્ઝામ, એ ઉપરાંત જવાહર નવોદય વિદ્યાલય જેવી પરીક્ષાઓનું પણ સમયાંતરે આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળાની અંદર વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે રાસ ગરબા, વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો, રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક તહેવારો એની પણ સમયાંતરે ઉજવણી કરવામાં આવી રહી છે. શાળામાં આધુનિક કોમ્પ્યુટર લેબનું પણ આયોજન છે, જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ દ્વારા અમે શિક્ષણ આપી રહ્યા છીએ. 10મા અને 12માની અંદર વિદ્યાર્થીઓ આ શાળાની અંદર ઉચ્ચતમ પરિણામો લાવી રહ્યા છે. આ અમારી શાળાની આધુનિક વિશેષતાઓ છે. અસ્તુ. થેન્ક યુ. જય ભારત.